મેતી, એ મેતી. મેતી ઘરમાં કામ કરતા હતા. એ શું છે? અરે આ લ્યો ઘી, જલ્દી લાડવા બનાવો, હમણાં ગોર બાપા જમવા આવશે. મેતીને થયું વળી આને આ પાછું શું ફટકવા, આ શું થયું આને? મેતીને જરા મનમાં એમ થયું કદાચ આજ બાપુજીનું શ્રાદ્ધ અમારી ઘરે આટલું સરસ થયું ને એટલે કદાચ એને ભાવમાં પેલું થયું છે. બહાર આવીને કીધું પણ મહેતાજી શું છે આ બધું? અરે મેતી જરા મોડું થઈ ગયું, મારે આવવાનું ને કીર્તન કરવા બેસી ગયો. એમાં આ ઘી લ્યો જલ્દી, તમે હમણાં ગોર બાપા જમવા આવશે. મેતી કહે છે ગાંડા થયા છો? શું ગોર બાપા જમવા આવશે? અરે મેં આખા ગામને ગોર બાપાને બધાને જમવાનું કીધું છે, નહીં આવે જમવા? અરે હમણાં તો જમાડ્યા, હજી તમે હમણાં જમાડ્યા? અરે હા, સોનાના થાળી વાટકામાં જમાડ્યા. તમે બધાને હોનાની એક કંઠી આપી, પિતાંબર આપ્યા, ગોર બાપાને દાન દક્ષિણા આપ્યા, બધી સ્ત્રીઓને હાડી આપી એક, અને વળી પાછા ઘીની તપેલ લઈને આવ્યા. મહેતાજીના કાન ચમકા. મેતી આપણે જમાડ્યા? અરે આપણે તો તમે જ ઉભા હતા, તમે જ બધાને પીરસતા હતા. લોકો ના પાડતા હતા તોય પરાણે પરાણે તમે લાડવા ખવડાવ્યા, શ્રાદ્ધમાં દૂધ પાક પીવડાવ્યો. તમે મારી કઈક મજાક તો નથી કરતા ને? અરે હું શું કામ મજાક કરું તમારી? તમે જ હતા, બધાને કરતા હતા. નરસિંહ મહેતા સમજી ગયા કે હું હતો તો હું નહોતો, અમારો પ્રભુ હતો. મહેતાજીએ પોતાના પત્નીને એટલું જ પૂછ્યું કે મેતી મને ઈ કહો ખાલી, હું હતો તો તમે મને કઈ બોલ્યા નથી ને? મેતી કે ન બોલું, ઘડીક થાય તો હોનાના તમે પાટલા મગાવો, ઘડીક થાય તો હાડીઓ મગાવો. નરસિંહ મહેતાની આંખો ભરાઈ ગઈ, આંખમાં આંસુ આવ્યા. નરસિંહ મહેતા એટલું જ બોલ્યા છે, દેવી ઈ હું હતો તો હું નહોતો. આ તમારો નરસૈયો વૈષ્ણવજનની આટડીએ બેઠો બેઠો ગીત ગાતો હતો અને મારા બાપનું શ્રાદ્ધ કરાવી ગયો. એ મારો દ્વારિકા વાળો આવીને કરાવી ગયો. એ હું નહોતો. હું હતો તો ગયો ક્યાં? તમે દામોદર કુંડે. નરસિંહ મહેતાએ ઉઘાડા પગે દોટ મૂકી છો. દામોદર કુંડે આવી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે આવ્યા, આખા નાગરી નાતને જમાડ્યા અને એક તમારા નરસૈયાને ભૂખો મૂકીને વહી ગયા. હવે તમે જમાડવા ના આવો ત્યાં સુધી નરસૈયો મોઢામાં પાણી નહીં મૂકે, નરસૈયો મોઢામાં અનાજ નહીં મૂકે. અને દામોદર કુંડે નરસિંહ મહેતાએ જયારે ભગવાનને આર્તનાદ કર્યો, આ સંસારમાં મેં કહ્યું એમ કે પરમાત્મા બીજું કઈ સાંભળે કે ન સાંભળે પણ તમારા અંતરનો પોકાર ઠાકોરજી બહુ સાંભળે છે.